જય માતાજી મિત્રો, આજે આપણે ફક્ત એક જ કપ ચોખામાંથી ઇન્સ્ટન્ટ બની જાય તેવા આપણે ઢોકળા બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે. તમે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તે એકદમ સોફ્ટ બને છે, પોચા રૂ જેવા જાળીદાર બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફક્ત 10 જ મિનિટમાં તમારા આ ઢોકળા બનીને રેડી થઈ જશે. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા ચોખા લઈ લીધા છે. મેં અહીંયા જીરાસર ચોખા લીધા છે. તમે અહીંયા કોઈ પણ ચોખા લઈ શકો છો, બાસમતી ચોખા પણ લઈ શકો છો, તો પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તેને આપણે 2 થી 3 વાર ધોઈ અને ચોખ્ખા પાણીથી તેને આપણે 1 કલાક માટે પલાળી દઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે તેને આખી રાત પણ પલાળી શકો છો. તો 1 કલાક થઈ ગઈ છે અને આપણા ચોખા સરસ રીતે પલળી ગયા છે. તો તેમાંથી આપણે પાણી કાઢી લઈશું અને તેને ચોખાને આપણે મિક્સર બાઉલમાં લઈ લઈશું. સાથે આપણે બાઇન્ડિંગ માટે 1/4 ભાગ જેટલો રવો એડ કરીશું, 1 ચમચી આખું જીરું, ખાંડ અને જરૂર મુજબ મીઠું એડ કરીશું, આદું અને મરચાં એડ કરીશું. હવે 1 કપ જેટલું આપણે અહીંયા મારે ખાટું દહીં છે તે લઈ લીધું છે. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે તેમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો. બધાને સરસ રીતે પીસી લેશું. તો આપણું બેટર આવી રીતે આવું થવું જોઈએ. તો હવે તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું, જેથી કરીને આપણો રવો થોડો ફૂલી જશે. 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે વઘાર કરીશું. તેમાં મેં તેલ ગરમ કરી લીધું છે. તેમાં આપણે રાઈ અને આખું જીરું નાખી દઈશું. થોડી હિંગ એડ કરીશું અને લીમડાના પાનને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે તે નાખી દઈશું. અને હવે તેને બેટરમાં એડ કરી દઈશું અને તેને સરસ રીતે હલાવી લઈશું. આ વઘારથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ઉપરથી તમારે ઢોકળામાં વઘાર પણ નહીં કરવો પડે. તો આપણું બેટર રેડી છે. તો હવે આપણે જેમાં ઢોકળાને સ્ટીમ કરવાના હોય તે ડીશમાં આપણે તેલને લગાવી દઈશું. હવે બેટરમાં આપણે અડધી ચમચી જેટલું બેકિંગ સોડા એડ કરી, થોડું પાણી એડ કરી અને તેને એક્ટિવેટ કરી લઈશું. જો બેકિંગ સોડા ના હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો. અને તરત જ તેને આપણે ઢોકળાની ડીશમાં નાખી દઈશું અને તેને 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે. ઉપરથી આપણે લાલ મરચાંના પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું. તમે કાળા મરીના ભૂકાને પણ સ્પ્રિંકલ કરી શકો છો. મેં પહેલેથી જ પાણી ગરમ કરવા રાખી દીધું હતું ઇડલી સ્ટેન્ડમાં. તો તેમાં આપણે ઢોકળાને સ્ટીમ કરી લઈશું. તેને 15 મિનિટ સ્ટીમ કરી લીધું છે મેં. તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. તો ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને તેને થોડી વાર માટે ઠંડુ પડવા દઈશું, જેથી કરીને આપણા ઢોકળા ફટાફટ નીકળી જશે. ઠંડુ થઈ જાય એટલે આપણે તેને કટ કરી લઈશું. છે ને એકદમ ફટાફટ તમારા આ ઢોકળા બનીને રેડી થઈ જશે અને તે એકદમ જાળીદાર પોચા રૂ જેવા બનશે. તો તમે પણ આ ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલશો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.